जय। शंभुराम महाराज की जय। जीतुभा बापू ने जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। जगा भोम की जय। आज के आनंद की जय। भक्ति साराश्रम गुरुवार दर गुरुवारे આપણે સત્સંગ હોય છે। કાલે અષાઢી બીજનો પણ મોટો સત્સંગ હશે। તમે બધાએ ભાવથી પ્રેમથી મન મોટા રાખીને બધા પ્રસંગો સારી રીતે ઉજવો છો। ખરેખર સત્સંગનો વ્યાપ વધારવા માટે દિલ અને ભાવ બે ખપે। શિષ્યોનો અંતરથી ઉમળકો હોય તો ધીરે ધીરે મહિમા ધીરે ધીરે વધે। હમણાં આપણે દિલીપભાઈએ સરસ મજાની વાણી આપણને ગાઈ સંભળાવી। આપણો આ મહાપદ જે આપણે ચોથી ભૂમિકા ચોથો પદ કહીએ અને જાણવા માટે સંતોએ ગુરુ ઉપદેશ લઈને ખૂબ મહેનત કરી છે। એમને એમ નથી મળતું। ગુરુની સેવા કરી ગુરુ પાસેથી ધીરે ધીરે શીખીને બધા યોગો આમાં યોગ પણ થોડા ઘણા આવે તેના માટે ઘણા પુસ્તકો આના છે પણ ખરા, તમને ન મળ્યા હોય પણ એવું નાનું એવું પુસ્તિકા પંચીકરણ આવે છે। પંચીકરણ હાવ નાનું પુસ્તક આવે। એ બધાએ સત્સંગીને રાખવું જોઈએ। આપણા આશ્રમને ખર્ચે એ 200-500 પુસ્તિકા અહીંયા ગુરુ પૂનમ માટે લઈ આવવી જોઈએ અને બધાને એક એક મળે તો ત્યારે જે વાણી ગાય ને એ બધી સમજાય। આમ તો અનુભવ થકી બધું સમજાય એવું છે કે અઘરું તો કાંઈ છે નહીં। વાણી થકી સમજાઈ જાય। તમને તમારો અંદરનો જ અનુભવ છે, આ બીજી કોઈ વાત નથી। આમાં જે બોલાય એ અંદરનો અનુભવ જ છે। એટલા માટે જેને જેને અનુભવો થયા આ ભૂમિકામાં ગયા, જેમ શિવજી પાર્વતીજીને જોગણીનું રૂપ લઈને કીધું ને કે 3 ભુવનમાં તું ના માર ત્રોફડા મેં ચોથા ભુવનમાં સૂતો, તો 3 ભુવનમાં આ જગતની અંદર જગતને ખબર નથી, ચોથું પદને તો ગુરુમુખીને જ ખબર છે, જે એનું ધ્યાન ધરે છે, જે 10મો દ્વાર ખોલીને જે ગગન મંડળની અંદર જે સુરતા સૂરની અંદર શબ્દને બે સમાય થાય છે, અહીંયાની આ વાત છે, એમાં બધું નીકળે। એના માટે ઈંગલા પિંગલા સૂક્ષ્મણા ચંદ્ર સૂરજ એક ઘરની પણ વાત આવી। વારંવાર આપણે સૂક્ષ્મણાનું ધ્યાન દેવું જોઈએ। સૂક્ષ્મણા ઉપર સંતોએ બહુ ભાર દીધો છે। જેને કુંભારામ થવું હોય એને આને બહુ ભાર દેવો। આ સંતો બધા પ્રજાધારી બન્યા ને એવું થવું હોય તો આના ઉપર થોડોક વધારે ભાર દેવો પડશે। સૂક્ષ્મણા વધારે ને વધારે લેવી પડશે, એની કોશિશમાં રહેવી। બર કરીને નહીં, પ્રેમથી। આ વસ્તુ બરથી મળે એમ નથી, કંઈ અતિ મહેનત કરીને ધોડીને લઈ લઈએ એવું નથી। આના માટે પ્રેમ જોઈએ, અથાગ પ્રેમ જોઈએ। સંસારમાં રહેવાની ના નથી, પણ આના ઉપર સત્સંગ ઉપર વધારે પ્રીતિ હોવી જોઈએ। હું અમારે અહીંયા લાલજીભાઈના ઘડી વારંવાર વખાણ નથી કરવાતો, પણ એ ઠકાણે અમારે લાલજીભાઈ છે પાછા। એનું શાન, એનો સ્વભાવ, એમની રહેણી, આ બધું જ સુધરવું જોઈએ। આપણું એકથી ના હાલે, બધું જ બીજી ભાત પડી જવી જોઈએ। બીજી ભાત, આ બીજું છે ને બીજું બની જવું જોઈએ। આપણી દ્રષ્ટિ છે ને બીજી બની જવી જોઈએ। આ લોચન છે ને બદલી જાય। જે ત્રીજું નેત્રો જેને કહેવાય, આંખથી ભગવાન નથી દેખાતા, એના માટે દિવ્ય દ્રષ્ટિ ખપે, ત્રીજું નેત્ર ખપે। તો આપણને ગુરુમાં જે આ કળા બધાને આપી છે અને પ્રેમથી, હૃદયથી, ભાવથી અહીંયા પહોંચવા માટે વધારે આ તો દિવસ રાત ભજન થાય, 8 પહોર થાય,
પણ ચોથો પ્રહર છે આપણે સંતોએ બતાવ્યો છે બહુ સારો છે. ચોથા પ્રહરમાં જેટલી વહેલી તકે જે વધારે બેઠક કરી જાય ને એ ખાટે. ચોથે પોરે જેને આરહ ન થાય ને એ ખાટે. આ સંતો બધાએ બોલે વાણીઓ બોલે ને રાતની ખૂટે ને એટલી વાણી બનાવી હોય ને એ ચોથા પારવાળા છે બધાએ. એને આરહ નથી થઈ, એના ઉપર પ્રેમ છે, ભાવ છે, તો પછી એના ઉપર ગુરુની કૃપા ઉતરે, રાજી થઈ જાય, પછી તો શું બાકી રહે? સ્વયં ભગવાન મળી ગયા, સ્વયં પરમાત્મા, આખો 14 લોકનો નાથ, આખી દુનિયાને હલાવવાળો એને મળી ગયો, પછી એને શું ઘટે? આપણો નિજ ધર્મ, સ્વસ્વરૂપને ઓળખવો, પોતાને ઓળખવો, એનાથી મોટો ધર્મ જગતની અંદર કોઈ નથી. આપણે બોલીએ એટલે જગતને થોડુંક બીજું લાગે કે આ એમનો પ્રચાર કરવા માટે એમનો ધર્મ બધા, એમનો નહીં, આખા જગતનો આ ધર્મ છે, અમારો નથી. આ આખા જગતનો સૃષ્ટિ રચીને ત્યારથી આ ધર્મ છે, બીજો હતો જ નહીં. એમ બીજા તો ફાંટા બધા પછી નીકળ્યા છે, જે નીચે ઉતરી ગયા એ ફાંટા. આ ઊંચો ફાંટો, ઠેઠથી ઠેઠ ફાંટો, કે પોતાના આત્માને ઓળખવો, પોતાના સ્વરૂપને ઓળખવું, પોતાને જ ઓળખો, અને પરમાત્મા બધાના હૃદયમાં બેઠો છે. એમ ગીતા કે, ભાગવત કે, શાસ્ત્રો કે, વેદો કે, પુરાણો કે, બધા જ કે, ઉપનિષદો કે. તો એ જગતને માનવામાં ના આવે, તો એ પાણામાં માથા ખૂટે. પાણામાંથી કાંઈક મેળવવું છે, આમાં નહીં. જીવતા ઉપર વિશ્વાસો નહીં, માણા ઉપર વિશ્વાસ નહીં, જાગતા પુરુષ, ચેતન પુરુષ ઉપર વિશ્વાસ નહીં, ઓલા ઉપર કાંઈ નથી, એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ. બોલો, મરી પડે એટલો વિશ્વાસ, પણ આના ઉપર નહીં. અહીંયા ખામી આવી ગઈ, આખું જગત એમ રહી ગયું. એટલે તો ગોરખને બોલવું પડ્યું ને, એક ભૂલ્યો દૂજો ભૂલ્યો સબ સંસાર, એક ન ભૂલ્યો જતી ગોરખો જેને ભજનનો હાર. કે જેને સાચું ભજન થઈ ગયું ને એ સંતોને જ માનશે, બીજાને નહીં માને. આખા રામચંદ્ર કૃષ્ણ ભગવાન આપણા જેટલા થઈ ગયા, જેટલા ભગવાનો થઈ ગયા ને સંતોને માન્યા છે, અને જગત નથી માનતું. બોલો, ભગવાનને માને, સંતોને નહીં. ભગવાને સંતોને માન્યા છે, જગત નથી માનતું. તો એ જગતને પીરિયો થઈ ગયો, આંખમાં પીરિયો, આંખમાં પડર ચડી ગયા પીરિયો. એને ઉતરાવવો પડે જગતમાં. કોણ ઉતરાવે? હવે ઉતરાવા જાય ભુવાજી કણે આ સાધન નથી. અહીંયા ઉતરે, સદગુરુ પાસે ઉતરે. આ પીરિયો છે ને, આ પડર છે ને, એ એવું ઉતરે, બીજે ન ઉતરે. બીજે તો થોડો ઘણો લાભ લેવા જવો હોય તો થોડા ઘણા કોઈ મંત્ર, કોઈ જાપ કે કાંઈ જરાક ઝપટા કામ કરે, થોડું ઘણું. આપણે ના કોઈ નથી, નિંદા નથી કરતા, પણ આને તોલે કોઈ ના આવે. સદગુરુને તોલે કોઈ ના આવે, જગતમાં કોઈ ના આવે. એટલા માટે આપણને આવો સરળ રસ્તો મળી ગયો છે, સહેજે મળી ગયો છે, સહેજે મળ્યો છે. કે 1000 ગૌ હાલીને ગયા હતા ને મળ્યો એવું તો છે નહીં. ઘરે બેઠા મળ્યો છે, એને સહેજે કહેવાય. ઘરે બેઠા એટલે સહેજે મળ્યું ને એ અમૃત બરાબર છે. એને સમજીને ભાવથી ને પ્રેમથી રંગાઈ જવું જોઈએ. તું રંગાઈ જા ને રંગમાં ગાઈશો તો બધા ગાય તો છે, પણ રંગાઈ જવું જોઈએ. સીતારામ તળા સત્સંગમાં કે સીતારામ, પણ સીતારામ સુરતાને શબ્દને કહે છે. રાધે કૃષ્ણ સુરતાને શબ્દને કહે છે. શિવને શક્તિ શબ્દને સુરતાને કહે છે. આમાં લાગી જાય તો, નહીતર નહીં. આને સમજી જાય તો જગતમાં બધું સમજાઈ ગયું. અને સમજવા માટે ગુરુ ચાવી છે, ગુરુગમ કૂચી છે. એનાથી મોટો બીજો કોઈ ઉપાય નથી. બીજા તો તપથી તો આપણે એ તો આપણે 3 સાખી વારંવાર બોલું છું, રોજ બોલું છું. કોઈ સત્સંગ બાકી બોલતો નથી. કે નામ લિયા તો સબ લિયા, સબ શાસન કા ભેદ, બીના નામે નરકે ગયા, પડ ચારો વેદ. આ નામની વાત કરું છું. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોડ કોઈ નહીં, જપ તપ તીરથ વર્તને યોગ. 3 સાખી વારંવાર. કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય, આદિનામ ગુપ્ત એ જાણે વિરલા કોઈ. તો આદિનામને જાણી લે તો તમે બધા વિરલા અને વિરલો કહેવાય. અને કોક જાણે, આમાં આ પશુ વિરલા કોક જાણે, ગુરુમુખી હોય જાણે, બધા ના જાણે. આદિનામનું ભજન કોઈ નથી કરતા. મૂર્તિઓનું ભજન બધાય કરે છે, જન્મધારીના બધાય કરે છે, અજન્માનો કોઈ કરતો નથી. આ તો અજન્મા છે, અવિનાશી છે. અવિનાશીનું ભજન કોઈ કરતો નથી. આનું તો મૃત્યુ નથી ને જન્મે નથી. આવે ને જાય ને એ નહીં. કીધું ને, સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હો કર અવતરે સાહેબ નહીં. તો આપણા સંતોએ ટોચ ઉપર ગયા છે. આત્મા છે ને એ કોઈનો બેટો નથી, એ અજન્મા છે. જન્મ્યો નથી અને મર્યો નથી.
આપણા સંતોએ આત્માનો જ ભજન આપ્યું છે અને આત્મા જ્ઞાન થઈ જાય એનો બેડો પાર. એ લક્ષ્ય રાખવું જોઈએ, એમાં લક્ષ્ય લાગી જવું જોઈએ, આપણી સુરતા લાગી જવી જોઈએ. સુરતા સુગડ સપેટ તો ઘટમાં સાહેબ ભેટે, કહી દીધું તરત જ ભેટી જ જાય સાહેબ. સાહેબ એટલે આત્મા પરમાત્મા મળી જાય. હાવ સરળ રસ્તો છે. અને એના માટે પ્રેમ ભાવ, અતિશય ભાવ જોઈએ, અતિશય પ્રેમ જોઈએ. એના માટે ધ્યાન ભજન પૂરું જોઈએ. એટલે આપણે 4 વાગે ઉઠીને આળસ કર્યા વગર વહેલી તકે બેસી જવાનું. 4 વાગ્યાની તો ખંથરંગડાટ હોવી જોઈએ કે ના 4 વાગે એટલે મને આળસ ન જ હોવી જોઈએ, પ્રેમ હોવો જોઈએ. કોઈ બી લોભી માણસ હોય એને કોઈક 4 વાગે વહેલો ઉઠજે, મારે તારે 50,000 રૂપિયા આપવાનો, એ રાત બધી હોય નહીં કે લાખ રૂપિયા આપવાના છે. તો આની કિંમત તો કેટલી વિચાર તો કરો. તો સંતોને એવો એના ઉપર આવો પ્રેમ થઈ ગયો છે એટલે જાગ્યા છે. એટલે રાતું કાઢ્યું જાગ્યું ભજન ગાય છે ને. ખાધું પીધું કોણ ભાવે નહીં, નેણામાં નિંદ્રા ના આવે, રાતું કાઢ્યું ખાયેલ મન વેરાગી. સંતોની વાણીઓ તો તમે જો, એ વાણી એમને તો નથી હોય, એવી રીતે બન્યા હોય એવી વાણી મને પોતે બને એવી વાણી પોતે બનાવે. પોતે જે બની ગયો છે ને એવી વાણી પોતે બનાવે. એવા બની જાય સંતો, બધા બની જાય છે. તો આપણે આપણી આ પાઠશાળા ને આપણો આશ્રમ